કે કબીર સાહેબ આવું શા માટે બોલ્યા કે જ્ઞાનીઓનો હું ગુરુ, અજ્ઞાનીનો દાસ, તમે લીધી લાકડી અને મેં ખાધું ઘાસ. આ આમંત્રણને સ્વીકાર કરીને તેમની જ્ઞાન સભામાં જાય જ્ઞાન છે એની પર ચર્ચા બંને પંડિતો કરે છે. અને એ ચર્ચામાં સદગુરુ કબીર સાહેબ દરેક પ્રશ્નોના સચોટ અને સામેવાળા ના ન કહી શકે એવા જવાબ આપે છે. એટલે ઈર્ષ્યાના કારણે કબીર સાહેબને હરાવવા માટે જ્ઞાન સભા ભરાવાના પહેલાં એ પંડિતોના શિષ્ય ગણમાંથી એક ગ્રુપે એવું ડિસાઈડ કરેલું, એક સમૂહે, કે આપણા ગુરુદેવ જો હારે ને એટલે કબીરને મારવાનો અને એને ઘાસ ખવડાવવાનો અને એના મોઢે કબૂલ કરાવ કે તું મારા ગુરુથી હારી ગયો, અને કહે કે તું હારી ગયો છે. એટલે કબીર સાહેબે હાથ જોડીને સ્મિતથી કહ્યું કે હા ભાઈ, હું હારી ગયો છું. તો શું થયું ખબર છે? તો કે એમ નહીં, આ લાકડીનો માર નો ખાવો હોય તો આ ઘાસ ખા અને કબૂલ કર કે હા હું તમારા ગુરુથી હારી ગયો છું. તો કબીર મહાત્માએ કીધું લાવો ભાઈ ઘાસ, હું ઘાસ પણ ખાવા તૈયાર છું. અને ત્યાં કબૂલ પણ કર્યું કે હા હું તમારા ગુરુથી હારી ગયો છું. પણ હારતા પહેલાં એ લોકોને કટાક્ષ શબ્દો કીધા. એમ કીધું કે જ્ઞાનીઓનો હું ગુરુ, અજ્ઞાનીનો હું દાસ, તમે લીધી લાકડી અને મેં ખાધું ઘાસ. અને પછી ત્યાંથી કબીર સાહેબને જવા દે છે. એ અજ્ઞાની લોકો એમ સમજે છે કે કબીરે હાર સ્વીકાર કરી લીધી. પણ જ્ઞાન કોઈથી દબાતું નથી, કોઈથી હારતું નથી. સાહેબ બંદગી. જય ગુરુ મહારાજ. તમને વિડીયો ગમે તો લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણા સત્સંગી સંતોને શેર કરવાનું ભૂલશો નહીં. સાહેબ બંદગી. જય ગુરુ મહારાજ.